નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ સબ કમિટી, અર્બન સબ કમિટી, આરસીએચ સબ કમિટી, ક્વોલિટી સેલ તથા એનસીડી સેલ દ્વારા મંજૂર થયેલ નીચે મુજબની જગ્યા અંતર્ગત ગાંધીનગર માટે વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી માટેની જાહેરાત છે। મિત્રો તમે જોઈ શકો છો, તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર હેઠળ જગ્યા ભરવા તથા તેની પ્રતીક્ષા યાદી બનાવવા સદરૂ જાહેરાત આપવામાં આવેલ છે। માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 7 જુલાઈ 2025 થી 14 જુલાઈ 2025 રાત્રિના 12 કલાક સુધી આરોગ્ય સાથી સોફ્ટવેરની જે ઓફિશિયલ વેબસાઇટ છે, લિંક છે arogyasathi.gujarat.government.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો જે લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવેલી છે। મિત્રો ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન અરજી કરી શકશો। ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા, ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા નીચે દર્શાવેલ વિગતોમાં આપેલી છે। તમે જોઈ શકો છો મિત્રો, મેડિકલ ઓફિસર માટેની જગ્યા છે UHWC માટે શહેરી આયુષ્યમાન આરોગ્ય મંદિર કક્ષાએ। ફાર્માસિસ્ટ માટેની જગ્યા છે મિત્રો 2 જગ્યા, જેમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ। જેમાં લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસની સાયન્સની માર્કશીટ તેમજ ડિપ્લોમા ડિગ્રીની તમામ માર્કશીટ અપલોડ કરવાની રહેશે। ડિગ્રી અથવા તો ડિપ્લોમા સરકાર માન્ય સંસ્થામાંથી કરેલું હોવું જોઈએ તેમજ તેનું રજિસ્ટ્રેશન ગુજરાત ફાર્માસિસ્ટ કાઉન્સિલમાંથી કરેલું હોવું જોઈએ। વધારાની લાયકાત તરીકે કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ તેમજ તમે જોઈ શકો છો 16,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે। સ્ટાફ નર્સ બ્રધર્સ શહેરી પ્રાથમિક આરોગ્ય કક્ષાએ 2 જગ્યા છે, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો BSc નર્સિંગનો કોર્સ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરેલ સંસ્થામાંથી પાસ કરેલો હોવો જોઈએ તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન સર્ટી અથવા તો ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ અને મિડવાઇફરી કોર્સ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી પાસ કરેલો હોવો જોઈએ તેમજ રજિસ્ટ્રેશન સર્ટી અને બેઝિક કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ હોવો જોઈએ। 45 વર્ષ સુધીની વયમર્યાદા, 20,000 રૂપિયા પગાર ધોરણ રહેશે। IVF ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલેન્ટિયર જિલ્લા કક્ષા માટે 1 જગ્યા છે। મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ, માન્ય ઉમેદવાર માન્ય યુનિવર્સિટીના સ્નાતક અથવા તો અનુસ્નાતક ઇન સોશિયલ વર્ક MSW BSW, સ્નાતક અથવા તો અનુસ્નાતક રૂરલ મેનેજમેન્ટ BRM MRM કરેલો હોવો જોઈએ તેમજ ઇમ્યુનાઇઝેશન પલ્સ પોલિયોના ક્ષેત્રની કામગીરીનો અનુભવ, CSC PSC ક્ષેત્રનો આયોજન અમલીકરણનો અનુભવ તેમજ તાલુકા અને જિલ્લામાં વ્યાપકપણે પ્રવાસની તૈયારી જરૂરી છે। તે સિવાય તમે વિગતવાર માહિતી અહીંયા મેળવી શકશો। મિત્રો વયમર્યાદા 40 વર્ષની સુધીની છે તેમજ 600 રૂપિયા પ્રતિ વિઝિટ તથા TADA 300 રૂપિયા પ્રતિ વિઝિટ અહીંયા મળવાપાત્ર થશે। મિત્રો 1 જગ્યા છે। RBSK અંતર્ગત ફાર્માસિસ્ટ તાલુકા કક્ષા માટેની 10 જગ્યા છે। મિત્રો 16,000 રૂપિયા પગાર ધોરણ, સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ડિગ્રી અથવા તો ડિપ્લોમા ફાર્મસીનો કોર્સ કરેલો હોવો જોઈએ તેમજ ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતમાં રજિસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ। ધોરણ 12 સાયન્સની માર્કશીટ તેમજ ડિગ્રીની તમામ માર્કશીટ અપલોડ કરવાની રહેશે। વયમર્યાદા 40 વર્ષ સુધીની રહેશે। ડેટા એન્ટ્રી ઓપરેટર RCH પ્રોગ્રામ જિલ્લા કક્ષા માટે 1 જગ્યા છે। મિત્રો જેમાં કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક ડિપ્લોમા કોમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ। MIS સિસ્ટમ NGO અથવા તો ગવર્મેન્ટ સેક્ટરમાં ઓછામાં ઓછો 3 થી 5 વર્ષનો અનુભવ, ગુજરાતી અંગ્રેજી ભાષામાં ટાઈપિંગ, ઝડપી કોમ્પ્યુટર ટાઈપિંગ અંગ્રેજી કામ કરવાની સંપૂર્ણ તૈયારી તેમજ તમે જોઈ શકો છો 15,000 રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થશે। કોમ્યુનિટી હેલ્થ ઓફિસર માટેની જગ્યા છે તેમજ તમે જોઈ શકો છો મેડિકલ ઓફિસર જિલ્લા કક્ષા માટે 1 જગ્યા છે। મેડિકલ ઓફિસર સામાજિક આરોગ્ય કેન્દ્ર માટે 2 જગ્યા છે। સ્ટાફ નર્સ માટેની 2 જગ્યા છે। મિત્રો જેમાં તમે જોઈ શકો છો BSc GNM ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ પ્રમાણે 20,000 રૂપિયા પગાર ધોરણ। કાઉન્સિલર માટેની 2 જગ્યા છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર CHC માટે, જેમાં ગ્રેજ્યુએટ ઇન સોશિયલ સાયન્સ અથવા તો ડિગ્રી ડિપ્લોમા ઇન કાઉન્સેલિંગ હેલ્થ એજ્યુકેશન માસ કોમ્યુનિકેશન તેમજ ડેટા એન્ટ્રી ઓપરેટર સામૂહિક આરોગ્ય કક્ષાએ 1 જગ્યા છે, જેમાં ગ્રેજ્યુએટ તથા ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર 1 વર્ષનો કોર્સ, ટાઈપિંગ સ્પીડ 40 વર્ડ પર મિનિટ, 15,000 રૂપિયા પગાર ધોરણ રહેશે। ઓડિયોલોજિસ્ટ માટેની 1 જગ્યા છે તેમજ રિહેબિલિટેશન વર્કર માટેની 4 જગ્યા છે, જેમાં 1 વર્ષનો સર્ટિફિકેટ કોર્સ, ડિપ્લોમા ઇન રિહેબિલિટેશન, બેચલર ઇન ફિઝિયોથેરાપિસ્ટ કરેલો હોવો જોઈએ, 15,000 રૂપિયા પગાર ધોરણ રહેશે। સદરુ લાગુ પડતી કેડર માટે દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની પાસ નાપાસ તમામ માર્કશીટ PDF અપલોડ કરવાની રહેશે તેમજ 11 માસની કરાર આધારિત જગ્યા છે। 11 માસના કરાર આધારિત જગ્યાઓનો પૂર્ણ થયા આપોઆપ જગ્યા રદ ગણાશે તેમજ કાયમી નોકરી માટેનો હક દાવો કરી શકાશે નહીં। આરોગ્ય સાથીની જે ઓફિશિયલ વેબસાઇટ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી, ત્યાં ફક્ત ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે। મિત્રો સ્પીડ પોસ્ટ, રજિસ્ટર પોસ્ટ, ટપાલ કે કુરિયરથી મળેલી અરજી અમાન્ય ગણાશે। 7 જુલાઈ 2025 થી 14 જુલાઈ 2025 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે। તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।